આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય માનવીની રજૂઆતોના ત્વરિત નિવારણ માટેનો વિશ્વાસ અપાવવા જિલ્લા વહીવટીતંત્રને સૂચનો કર્યા. ગુજરાત સરકારનું વર્ષ 2024-25નું સામાન્ય અંદાજપત્ર 2 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી ડોક્ટર એલ મુરુગન આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યભરમાં મળી રહેલો વ્યાપક આવકાર. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર વર્ષ 2024-25નું સામાન્ય અંદાજપત્ર 2 ફેબ્રુઆરીએ જ રજૂ થશે. રાજ્યના નાણામંત્રી વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે. વિધાનસભાનું સત્ર 1 ફેબ્રુઆરીએ શરૂ થઈને 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું છે કે 1 ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહની બેઠકને સંબોધન કરશે. ત્યારબાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે. આ સત્રમાં 26 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્રમાં સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર સભાગૃહમાં ચર્ચા થશે. ભાવનગર જિલ્લાના પરવડી ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે ગાય આધારિત ખેતીથી પ્રાકૃતિક ખેતી, ગૌસંવર્ધન અને જળ સિંચનના 3 લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ થશે તો જમીનોમાં અળસિયા સહિતના સૂક્ષ્મજીવો આપોઆપ વધશે, જેનાથી પ્રાકૃતિક કૃષિ તો થશે જ અને પ્રાકૃતિક રીતે જળ સંચય પણ થશે. આમ પ્રાકૃતિક ખેતીથી 3 બાબતોમાં સફળતા મળશે. કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે ખેડૂતો સમજે તેવી ભાષામાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ રાજ્યપાલશ્રીએ પોતે સમજાવતા હોય તો આ બાબત ગુજરાતનું સૌભાગ્ય છે. આજે સમગ્ર વિશ્વ સ્વીકારી રહ્યું છે કે જમીનને વિષમુક્ત કરવાની જરૂર છે. તેનો એકમાત્ર ઉપાય ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે. 2015માં શરૂ કરાયેલી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં ગુજરાતમાં અત્યાર સુધી 2,45,613 આવાસો બાંધવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત ભારત સરકાર સપાટ જમીન ઉપર પાક્કું મકાન બનાવવા માટે 1,20,000 તથા ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે 1,30,000ની સહાય આપે છે. ગામની વિકલાંગ વ્યક્તિ, માત્ર એક દીકરી ધરાવતા કુટુંબો, આર્થિક રીતે નબળા વર્ગના લોકો, મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવે છે. ભારત સરકાર સિટી સ્લમ ડેવલપમેન્ટ હેઠળ 1,00,000 EHP અને PMJ અંતર્ગત આર્થિક નબળા વિભાગે અને ઓછી આવકવાળા જૂથોને 6.5% દરે વ્યાજ સબસિડી આપે છે, જે ઘર દીઠ 2,67,000 રૂપિયા જેટલી થાય છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા માછીમારી, પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ડોક્ટર મુરુગન આજે બપોરે અમદાવાદ વિમાનઘરે આવી પહોંચ્યા પછી સીધા નવરંગપુરા આકાશવાણી કેન્દ્રની મુલાકાતે આવશે. કેન્દ્રમાં તેઓ અધિકારીઓ, કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરશે અને ઢળતી બપોરે દૂરદર્શન કેન્દ્રની મુલાકાતે જશે. ત્યાં પણ તેઓ અધિકારીઓ, કર્મચારીઓ સાથે ચર્ચા પછી ગાંધીનગર જશે અને સુવર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સાંજે ગાંધીનગરથી અમદાવાદ વિમાનઘરે જવા રવાના થશે અને ત્યાંથી નવી દિલ્હી જવા નીકળી જશે. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા NFSA હેઠળ લાભાર્થીને દર મહિને વાજબી ભાવની દુકાનો મારફતે વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવે છે. આવા જ એક લાભાર્થી પોતાનો પ્રતિભાવ જણાવી રહ્યા છે. મને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના મુજબ વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા, 2 કિલો ઘઉં, 30 રૂપિયા કિલો ચણા, 50 રૂપિયા કિલો તુવેર દાળ પણ મળે અને તહેવાર નિમિત્ત વર્ષમાં 2 વાર 100 રૂપિયા લીટર તેલના પાઉચ પણ મળે છે. આ માટે હું કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારનો આભાર માનું છું અને આ યોજના સતત ચાલુ રહે એવી અપેક્ષા રાખું છું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ પર વાંચી શકશો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 31મી ડિસેમ્બરે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનું ભાવાનુવાદ પ્રસારિત કરશે. એવી જ રીતે રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. સમગ્ર દેશની સાથે સાથે રાજ્યભરમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓ થકી લોકોને માહિતગાર કરી સરકારી યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં સાયન્સ સેન્ટર ખાતે વિકસિત ભારત માટે ગણિત પર વિશેષ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકીના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીની એક પહેલ વિકસિત ભારત પર ટૂંકી ફિલ્મ, રામાનુજના જીવન પર ડોક્યુમેન્ટરી શો, ગણિતના આકારો પર ચિત્ર સ્પર્ધા વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ કાર્યક્રમમાં 4000થી વધુ લોકો સહભાગી થયા હતા. પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિતના જણાવ્યા અનુસાર ઘોઘંબા તાલુકાના રવેરી ગામે પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રવેલી ગામે 220થી વધુ લોકોના હેલ્થનું ચેકઅપ કરાયું હતું અને 6 લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિવ્યાંગજનો સશક્તિકરણ વિભાગ દ્વારા દેશભરના દિવ્યાંગો સહિત કારીગરોના ઉત્પાદનો અને કારીગરીનું પ્રદર્શનના આશયથી સુરતમાં આઠવલાઇન્સ ખાતે આજથી 7મી જાન્યુઆરી સુધી 10 દિવસીય દિવ્ય કલા મેળો યોજાશે. દિવ્યાંગ સાહસિકો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની ખરીદી કરવા ઉત્પાદક સુરતીયોજનોને મળશે. આ મેળાનું ઉદઘાટન આજે સાંજે આ મેળામાં દેશના 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ 100થી વધુ દિવ્યાંગ કારીગરોને અને ઉદ્યોગ સાહસિકો તેમના ઉત્પાદનો અને કૌશલ્યનું પ્રદર્શન કરશે. જેમાં ઘરની સજાવટ અને જીવનશૈલીના સામગ્રી, કપડાં, સ્ટેશનરીના સામાન, ફૂડ, ઓર્ગેનિક ઉત્પાદનો, રમકડા, આભૂષણો, કલાત્મક ચિત્ર, પેઇન્ટિંગ જેવી ચીજ વસ્તુઓ જોવા મળશે. રાજકોટ ખાતે 45 મનોદિવ્યાંગ બાળકો દ્વારા રેમ્પ વોક કરવામાં આવ્યું હતું. સ્ટેજ પર બ્લેઝર સૂટ અને ગોગલ્સ પહેરેલા મનોદિવ્યાંગ બોયઝે કલરફુલ પાર્ટીવેર ગાઉનમાં સજ્જ થઈ બાળકીઓના આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કરતા જોઈ સ્વસ્થ વ્યક્તિ પણ એકવાર મંત્રમુગ્ધ થઈ જાય છે. જેમાં 9થી 15 વર્ષની ઉંમરની 12 છોકરીઓ, 8 વર્ષથી લઈ 44 વર્ષ સુધીના વ્યક્તિઓએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ ઉપક્રમમાં જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વહીવટીતંત્ર વાહકોને સામાન્ય માનવીની રજૂઆતોના ત્વરિત નિવારણ માટે વિશ્વાસ અપાવવા દિશા નિર્દેશો આપ્યા હતા. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે નાનામાં નાનો સામાન્ય વ્યક્તિ જ્યારે પોતાની રજૂઆત કે સમસ્યા લઈને જિલ્લા સ્વાગતમાં આવે ત્યારે તેને પોતાની સમસ્યાનું નિવારણ જિલ્લા સ્તરે આવશે જ એવો ભરોસો પડવો જોઈએ તેવું દાયિત્વ તંત્રવાહકો નિભાવે છે. સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા સ્વાગતમાં ગઈકાલે સવારથી જ કુલ 105 જેટલી રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આવી છે. રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7 જેટલી રજૂઆતો સાંભળી હતી. તેમની સમક્ષ ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લાના રજૂઆતકર્તાઓ પોતાની સમસ્યાના નિવારણ માટે આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય માનવીની રજૂઆતોના ત્વરિત નિવારણ માટે વિશ્વાસ અપાવવા જિલ્લા વહીવટીતંત્રને સૂચનો કર્યા. ગુજરાત સરકારનું વર્ષ 2024-25નું સામાન્ય અંદાજપત્ર 2 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.